કલ્પના કરો એક એવી જગ્યાની જ્યાં જવાનું નામ સાંભળીને જ લોકોના રૂવાટા ઊભા થઈ જાય છે। રાત્રે તો ઠીક, પણ સૂરજ આસમાનમાં હોય ત્યારે દિવસે પણ જો કોઈ ત્યાંથી પસાર થાય તો તેના હૃદયના ધબકારા વધી જતા હતા। ઘણા વર્ષો પહેલા પાટણના આ પથકમાં કોઈ જવાની હિંમત નહોતું કરતું। લોકો કહેતા કે ત્યાં કોઈક સાધારણ તાકાત નહીં, પણ એક અદ્ભુત શક્તિ વાસ કરે છે। નામ સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય એવી ચુડેલ માતાનું આ રહસ્ય માત્ર ગુજરાત જ નહીં, પરંતુ આખા ભારત અને વિદેશોમાં પણ આજે ચર્ચાનો વિષય બન્યું છે। આ વાત લગભગ 250 થી 300 વર્ષ જૂની છે અને પાટણથી થોડે દૂર આવેલા ગુંઘેર ગામની પશ્ચિમ સીમાએ એક વરખડીના ઝાડ નીચે માત્ર 5 ઈંટોની આ નાનકડી દેરીએ અદ્ભુત શક્તિનો વાસ હશે એ તો કોને ખબર। અને શરૂઆતમાં લોકો તેમના ડરના કારણે ચુડેલમાં તરીકે ઓળખાતા અને પૂજતા થયા। એ જમાનામાં જો કોઈની ભેંસ ખોવાઈ જાય, કોઈ વસ્તુ ચોરાઈ જાય કે કોઈ નિર્દોષ પર અત્યાચાર થાય તો તે આ જગ્યાએ આવીને અરજી કરતા। ચમત્કાર એવો થતો કે ચોર કે ખોવાયેલી ચીજો ગમે ત્યાંથી મળી જતી। સમય વીતતો ગયો તેમ લોકોનો વિશ્વાસ વધતો ગયો અને આ નાની દેરી ધીમે ધીમે આસ્થાનું મહાસાગર બની। વર્ષ 1991 વિક્રમ વસંત 2047માં ગામના અગ્રણીઓ દ્વારા અહીં કાયમિક અખંડ જ્યોત દીવો પ્રગટાવવામાં આવ્યો, જે આજ દિવસ સુધી એક ક્ષણ માટે પણ ઓલાયો નથી। સૌથી રોચક અને ખતરનાક સત્ય તો એ છે કે આ મંદિરને લોકો ગુણઘેરની હાઈકોર્ટ કહે છે। આ મંદિરમાં કોઈ વકીલ નથી કે નથી કોઈ ભુવાજી। પીડિત વ્યક્તિ સીધી જઈને અંદર ટોનમાં મનોમન પોતાની વેદના માતાજીના સમક્ષ મૂકે છે અને અહીં ન્યાય મળે છે। કહેવાય છે કે જે લોકો સાથે અન્યાય થયો હોય તેમને અહીંથી અચૂક ન્યાય મળે છે। તો તમારામાંથી કોને કોને આ ગુણઘેર ગામમાં આવેલા ચુડેલ માતાનું મંદિર જોયું છે કે દર્શન કર્યા છે તે કોમેન્ટ બોક્સની અંદર તો જરૂર જણાવજો। જો તમે આ મંદિર ના જોયેલું હોય ને તમારે જવું હોય તો પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડથી 10 કિલોમીટરના અંતર ઉપર હારીજ રોડ ઉપર આવેલા ગુણઘેર ગામની અંદર આવેલું છે, જેને હાઈકોર્ટ ઓફ ચુડેલમાં કહેવામાં આવે છે। જ્યાં લોકો દિવસે જતા પણ ડરતા હતા, ત્યાં આજે હજારોની સંખ્યાની અંદર લોકો દર્શન કરવા આવે છે। અને આજે આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યાની અંદર ઘેરાવ કરીને ખૂબ જ સારી રીતે બનાવવામાં આવેલું છે અને જે લોકો દૂરથી દર્શન કરવા માતાજીના આવે છે તેમના માટે રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા કરેલી છે અને વિશાળ જગ્યાની અંદર ધર્મશાળા પણ બનાવેલી છે। તો તમે જ્યારે પણ પાટણ આવો તો આ મંદિરની મુલાકાત અચૂક કરજો અને તમે કયા ગામથી કે કયા શહેરથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટની અંદર જરૂર જણાવજો, જેથી અમને અને ભક્તજનોને પણ માહિતી મળે કે આ ચુડેલ માનો ડંકો કેટલા સુધી વાગે છે। આ ચુડેલ માતાનું મંદિર પાટણ કે ગુજરાત કે ભારત પૂરતું જ સીમિત નથી, પરંતુ વિદેશોમાં પણ લોકો આ અદ્ભુત શક્તિના દર્શન કરવા આવે છે। અહીં કોઈ પણ પ્રકારના અંધશ્રદ્ધાના નાટક કે બલિ પ્રથાને સ્થાન નથી। માતાજીના આ દરબારમાં દારૂ, તમાકુ કે કોઈ પણ પ્રકારનું વ્યસન કરીને આવવું સખ્ત મનાય છે। દર રવિવારે અને મંગળવારે અહીં હજારો લોકોની ભીડ જામે છે। તો મિત્રો, શું તમે ક્યારે પાટણના આ રહસ્યમય ગુંઘેર ગામની મુલાકાત લીધી છે? જો નથી લીધી તો જરૂર જજો, કારણ કે અહીં વિજ્ઞાન પણ ન સમજી શકે એવા ચમત્કારો થયેલા છે। જો આજનો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં। અને આજનો સૌથી મોટામાં મોટો સવાલ આપના માટે છે, જે અમે અમારા વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર મૂકેલો છે। તમને ના વિશ્વાસ આવતું હોય તો અંદર જઈને તપાસી જોજો કે શું સત્ય છે કે નહીં। ત્યારબાદ કોમેન્ટની અંદર કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ સત્ય કે નહીં। જય ચુડેલ માતા। તો મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી આવજો। બાય બાય। જય ગરવી ગુજરાત, જય હિન્દ।